ભાવનગરના ટોપ 3 સર્કલ પાસે આવેલ ફોરેસ્ટ કોલોનીમાંથી મળ્યા ગુમ માતા અને 2 બાળકોના મૃતદેહ। એસીએફ શૈલેષ ખંભાલાના પત્ની નૈનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્યના બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ પણ દોડતી થઈ। શનિવારે ભાવનગર પોલીસને બાતમી મળી હતી કે ફોરેસ્ટ ક્વાર્ટર પાસે કોઈ વ્યક્તિ જેસીબીની મદદથી ખાડો ખોદી અને શંકાસ્પદ કામગીરી કરી રહ્યો છે। બાતમીના આધાર પર પોલીસ સ્થળ પર પહોંચી તો જગ્યા પર અતિ દુર્ગંધ આવતી જોઈ અને પોલીસે પંચને સાથે રાખી ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી। ફરીથી ખાડો ખોદતા પોલીસને બાંધેલી હાલતમાં નૈનાબેન, પુત્રી પૃથા અને પુત્ર ભવ્યનો મૃતદેહ મળી આવ્યો। મૃતદેહોને પોલીસે તાત્કાલિક ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સટી હોસ્પિટલ ખસેડ્યા। 7 નવેમ્બરે એસીએફ શૈલેષ ખાંભલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પત્ની નૈનાબેન અને 2 સંતાનો ગુમ થયાની અરજી આપી હતી। અહીંયા ભાવનગરમાં એક અમારા ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખાંભલા, એને જે છે 7 તારીખે 7/11 ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઈફ, જેનું નામ નૈનાબેન, એના દીકરા દીકરી જે છે 5 તારીખે બપોરથી મિસિંગ છે। આ લોકો જે છે એના પરિવાર મેઇન સુરતમાં રહેતા હતા, અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને 5 તારીખના બપોરથી ગાયબ હતા। જ્યારે એ જાનોજોગ દાખલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી। એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા, જેની જાહેરાત કરી 5 તારીખ, એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી। તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે। એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમે જે છે 3 બોડી મળી। આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ 3 એની બોડી છે। પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ, ઇન્ક્વેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે 3 એની પીએમ જે છે પેનલ પીએમ ચાલુ છે। આ અત્યારે બધું તપાસનો વિષય છે, એ પ્રાથમિક માહિતી છે। કોઝ ઓફ ડેથ શું છે, કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્વ છે, આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે। એવું કહી શકાય કે એના પતિ પણ શંકાના દાયરામાં છે? હા, પતિ અત્યારે શંકાના દાયરામાં છે અને જે આગળની જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું એ અત્યારે તપાસ કરવામાં આવશે અને એમાં પછી અત્યારે તપાસનો વિષય છે। એ બધું જે છે અત્યારે હાલ પીએમ ચાલુ છે। ડૉક્ટર જે એના એક આશરે ખબર પડી જાય છે કે ટાઈમ ઓફ ડેથ શું છે। આપને કહી શકાય કે 5 તારીખથી આ લોકો ગાયબ એને જાહેરાત કરી છે, તો એના આજુબાજુ આપ માની શકો છો કે અત્યારે એક એસ્ટિમેટ આપી શકાય, અમે શંકા જ કરી શકાય કે ત્યારથી જે છે આ લોકોની ડેથ થઈ હશે કે 5 તારીખના આજુબાજુ। અરે અત્યારે એની બધું તપાસ ચાલુ છે। અત્યારે એ બધું પીએમ જે છે ચાલી રહ્યું છે। 3 ડેડ બોડી ખાડો ખોદીને અંદર રાખવામાં આવ્યો હતો, ત્યાં સુધી કોઈને ખબર ન રહી કોલોની? આ તપાસનો વિષય છે, એમાં અમે બાતમી મળી, ઓબ્વિયસલી કોઈ અંદરનો માણસે અમે આપ્યું છે, અમે એની જાહેરાત નથી કરી શકતા, બટ કોઈ માહિતી આપી એના આધારે અમે આગળની કાર્યવાહી કરી છે।